નમસ્કાર દર્શક મિત્રો, યોગ વિજ્ઞાન રહસ્ય શ્રેણી અંતર્ગત વિવિધ રોગો વિશેની માહિતી આપ મેળવી રહ્યા છો, જેમાં વિગત એપિસોડમાં આપણે બહેનોની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી અને આવી સમસ્યાઓ વિશે અમને પત્રો પણ મળતા રહેશે. સાથે સાથે ઈમેલ પર પણ દર્શક મિત્રો સવાલ પૂછાવે છે અને આવા સવાલોમાંથી આજે એક સવાલ અમે પસંદ કર્યો છે નડિયાદના વલ્લભભાઈનું. વલ્લભભાઈ કે જેમની ઉંમર છે 60 વર્ષ, જેઓ હાલ જ સેવાનિવૃત્ત થયા છે અને તેઓ એમના પ્રશ્નમાં પૂછાવે છે કે છેલ્લા 2 વર્ષથી તેમને ચાલવામાં, હલનચલન કરવામાં ખૂબ તકલીફ પડે છે, સાંધાઓમાં ખૂબ પીડા થાય છે. નિવૃત્તિના આ છેલ્લા 2 વર્ષ તેમને ખૂબ કષ્ટમય પસાર કર્યા છે અને હવે તો એમનાથી આ પીડા સહન નથી થતી અને ખાસ કરીને યોગાચાર્યજીને એવો સવાલ પૂછાવે છે કે આમાં મારે શું કરવું જોઈએ, ઘરગથ્થુ ઉપાય કરવા જોઈએ, કઈ દવાઓ લેવી જોઈએ? તો યોગાચાર્યજી, સૌપ્રથમ તો આપનું હાર્દિક સ્વાગત છે આ કાર્યક્રમમાં. અને શરૂઆત કરીએ વલ્લભભાઈના આ સવાલથી, જેમણે સાંધાના દુખાવા વિશેની ફરિયાદ કરી છે. તો આજે આપણા દર્શક મિત્રોને આપણે સાંધાના દુખાવા વિશેની માહિતી આપીશું અને એના ઉપચાર વિશે પણ જણાવીશું. ધરતી પર અવતરેલા ભગવાન શિવનું હું પુણ્ય સ્મરણ કરું છું. પ્રાણોથી પણ સવિશેષ પ્રિય મારી ભારત માતાને હું પ્રણામ કરું છું. દર્શક મિત્રો, વિષયનો આરંભ કરું, વલ્લભભાઈના પ્રશ્નનો ઉત્તર આપવું એ પહેલા આપને પણ પ્રણામ કરું છું. વલ્લભભાઈનો જે પ્રશ્ન છે સાંધાના દુખાવા માટેનો, એ તો આપણે અનેક વાર અહીંયા ચર્ચામાં આવી ચૂક્યો છે, પરંતુ એમને હાલમાં જ કોઈ ડીશનું જે કનેક્શન હતું એ કઢાવીને કેબલ વાયર નખાયો છે, સેટ ટોપ બોક્સ લીધું છે. એટલે એમને આ કાર્યક્રમ ગમે છે અને એમના એકલાના 21 પ્રશ્નો આવ્યા છે. પ્રોગ્રામ એમને 15 દિવસ જોયો હશે. એટલે એવું તો ઘણી બધી જગ્યાએ થતું હોય છે, પરંતુ કેટલીક વાર આપણો જે કાર્યક્રમ છે એ ઘણા બધા જગ્યાએ રાત્રે 8 વાગ્યાના અરસામાં આવે છે અને સવારે 6 વાગે આવે છે. ઘણા બધા માધ્યમ પર સવારે 9:30 આવે છે, બપોરે 4:30 આવે છે. GTPL ન્યૂઝ ઉપર સવારે 7:30 આવે છે, બપોરે 4:30 આવે છે. GTPL ભક્તિ પર સવારે 6 વાગે અને રાત્રે 8 વાગે આવે છે. એ ઉપરાંત ડેન નેટવર્ક પર આવે છે, બપોરે 4:30, સવારે 9:30. ઇન કેબલ નેટવર્ક પર સવારે 9:30 અને બપોરે 4:30 આવે છે. દર્શક મિત્રો, મારો કહેવાનો ભાવ એવો હતો કે ઘણી વખત મહાદેવજીની જે સિરિયલ છે એનો ને આ ટાઈમ ભેગો થઈ જાય છે, બલકે એ જ ટાઈમ છે ત્યારે સાહજિક છે કે લોકો મહાદેવજીને પસંદ કરે અને કોક વાર જોવા હોય તો સવારે જોઈ લે છે. એટલે મેં અલગ અલગ માધ્યમમાં પણ આ વાતો આપી છે. હજુ નવા માધ્યમો પણ બદલાય તો નવાઈ નહીં. એટલે વલ્લભભાઈએ જે જોયું એ બહુ અભ્યાસપૂર્ણ રીતે જોયું અને લખી લે છે એ. એટલે જો હું તમને વાત કરું કે વલ્લભભાઈનો જે પ્રશ્ન છે આમ તો અનેક વાર આવી ગયો છે, પરંતુ મોટા ભાગે હવે ગુજરાતમાં અને આખા દેશમાં બહુ ઝડપથી સાંધાના દર્દીઓ વધી રહ્યા છે, બહુ ઝડપથી. આમ તો દરેક રોગો અત્યારે હરણફાળ મળી રહ્યા છે. કેન્સર બી એટલા ઝડપથી વધી રહે છે, ડાયાબિટીસના દર્દીઓ કૂદકે ભૂસકે વધી રહ્યા છે, હૃદયરોગથી મરનારાની સંખ્યા રોજ બરોજ વધી રહી છે, અકસ્માતથી, માર્ગ અકસ્માતથી મરનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે, આપઘાત કરનારાઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, બળાત્કારની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ક્રાઇમનો ગ્રાફ ધીરે ધીરે વધી રહ્યો છે, શેર બજાર બી વધી રહ્યું છે. એટલે ચારે તરફ એરો જે છે એ ઉપર તરફ છે.
તમામ વસ્તુનું ગ્રાફ ઊંચે જ અતિ તરફ જઈ રહ્યું છે. એટલે દર્શક મિત્રો, મનોવિકૃતિઓ પણ એટલા જ ઝડપથી વધી રહી છે. આહારની ચેષ્ટાઓ પણ આપણી વધી રહી છે. જ્યારે વ્યંજનોના ટીવી પર કાર્યક્રમો આવે છે ને, ત્યારે એટલી બધી જાતના વ્યંજનો આવે છે કે ઘણીવાર તો આપણે નામ પણ ના સાંભળ્યા હોય. મારી પાસે મારી આદત છે વ્યંજનોના પુસ્તકો વાંચવાનો. વ્યંજનોના પુસ્તકોનો ઢગલો છે મારી પાસે. એટલા બધા જાતના વ્યંજનો છે, આહારની ચીજ વસ્તુઓ છે. ત્યારે એવા સમયમાં ઘણા લોકોની આદત છે કે કશાકમાં જો કોઈ કેલ્શિયમ છે એવું વાંચી લીધું, કે કશાકમાં પ્રોટીન છે એવું વાંચી લીધું, તો ખાવાની ઈચ્છા તો હોય છે જ, પણ મન ના પાડે છે કે આ ના ખવાય. તો જૂનો માણસ છે, આપણા સંસ્કારમાં આ નથી આવતું. ત્યારે એને જે ખાવાની ઈચ્છા હોય છે એ પેલી એક વાત પકડી રાખે છે કે ના, આમાં પ્રોટીન કેલ્શિયમ મળે છે, છે ને, કેલ્શિયમ મળે છે, એટલે મેં ખાધું છે. એટલે એને ગમતો તર્ક મળી જાય છે, એટલે ભાઈ ખાઈ લે છે. ખાવાનું તો બહારનું છે. હા, પીને વાલે કો પીને કા બહાના બહાના ચાહીએ, કે ડોક્ટરે કીધું છે 2 ચમચી પીવાની, પીવાની. 2 ના બદલે 4 ચમચી પી લે છે. એટલે ઘણીવાર બ્રેક અહીંથી જ ફેલ થઈ જાય છે. દર્શક મિત્રો, જ્યારે તમે વધારે પડતો ખાટો આહાર ખાઓ છો, તમારી બાયોકેમિસ્ટ્રી ડિસ્ટર્બ થાય એવો આહાર કરો છો, એક તો આપણા ઊંઘવાનું ઠેકાણું નથી હોતું, ઊંઘવાના ટાઈમિંગ ફિક્સ નથી હોતા, આપણા આહારના ટાઈમિંગ ફિક્સ નથી હોતા, આપણા મેડિટેશનના ટાઈમ ફિક્સ નથી હોતા, આપણું ચિંતનનું ધારાધોરણ બરાબર નથી હોતું, આપણી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ બરાબર નથી હોતા. આ બધું આપણા જીવન પર ખૂબ નકારાત્મક અસરો કરે છે. એટલે કમસે કમ આપણો ડાયટ, એક વસ્તુ જાણી લો, આપણા શરીરમાં 80% ક્ષાર છે, 20% એસિડ છે. સૌથી મોટું પ્રાકૃતિક બંધારણ જ આ છે. 80-20 નો રેશિયો છે. જગત આખામાં યથા તુંડે તથા બ્રહ્માંડે, યથા પિંડે તથા બ્રહ્માંડેની જે યુક્તિ છે, આ પિંડની અંદર 80% ક્ષાર છે અને 20% એસિડ છે. તો ધરતીમાં પણ તમે જુઓ 80% સમુદ્રો છે. સમુદ્રનું પાણી ક્ષારીય છે, આલ્કલાઇન છે. ગર્ભજળનું તો સંપૂર્ણ નેચર સમુદ્રના પાણીને મળતું છે. મસ્તિષ્ક જળનું નેચર સમુદ્રના પાણીને મળતું છે. એટલે જ્યારે આ રેશિયો તૂટે છે, 80-20 નો રેશિયો તૂટે છે, નિમિત્ત તો પેટ જ બને છે. ત્યારથી ધીરે ધીરે ડાયવર્ઝન, મોટી ખાઈ શરૂ થઈ જાય છે એસિડ અને ક્ષાર વચ્ચે. એક તરફ એસિડ વધ્યા કરે છે, બીજી તરફ ક્ષાર ઘટ્યા કરે છે. જગતમાં બી આ જ ખેલ છે. સમુદ્રો પૂરીને જ્યારે આપણે મોટા મોટા નગરો વસાવી રહ્યા છે, ત્યારે વાતાવરણની ગરમીને લીધે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જવાના લીધે એક બાજુ હિમશિલાઓ પીગળી રહી છે, ધ્રુવ પ્રદેશના બરફ ઓગળી રહ્યા છે, ત્યારે સમુદ્રના પાણીનું સ્તર વધી રહ્યું છે. આ તો કુદરતનો ખેલ છે. પ્રકૃતિ એની જાતે બેલેન્સ કરી જ લેશે. એ કાંઈ છોડવાની નથી. બધું બેલેન્સ, જ્યાં પાણી હતું ત્યાં પાણી થઈ જશે. આપણા શરીરનો જ્યાં સુધી પ્રશ્ન છે, વલ્લભભાઈ, તમારે ખાટા પદાર્થો બંધ કરી દેવાના. આંબલી પહેલા બંધ કરવાની. પછી તમારાથી કોકમ ચાલશે, આંબળા ખવાશે, કોકમ ખવાશે. તે સિવાયના બધા ખાટા ફળો બંધ કરી દો. તમારા યુરિક એસિડ પર તમારે નિયંત્રણ પહેલા જ ચેક તો કરાવો તમે. આવા કિસ્સામાં કે જ્યારે સાંધાના દર્દો હોય ત્યારે તમારે ચેક કરાવવું જોઈએ. યુરિક એસિડ તો નથી, લખવું હોય તો લખી લેજો. યુરિક સવાલ એસિડ. આપને અહીંયા પૂછીશ જી. કે આપ ઉપચાર આપ બતાવી રહ્યા છો, સૌ પ્રથમ તો એ દર્શકોને જણાવો કે સાંધા આખી દુખે છે શા માટે, એસિડ વધે છે તો કયા પ્રકારનું એસિડ વધે છે અને કઈ રીતે કામ કરે છે ત્યારે આ સાંધાઓને તકલીફ થાય છે. બરાબર છે. આવા સંજોગોમાં
પહેલું તો એ કે શું નુકસાન છે. તમે જોયું હશે કે ઘણી બહેનો એવું કે સાહેબ ખાલી આટલી જ મેં કઢી ખાધી રાતે અને સોજા આવી ગયા, જી ચહેરો મોટો ફૂલી જાય ભૂલી છે. જાય છે. ઘણા લોકો એવું કહે છે કે રાતે ખમણ ખાધા ને એવું થઈ ગયું. તમે આથાવાળું ખાશો તો આવું થશે જ. અમારા ડૉક્ટરો જ્યારે તમને જવ મિશ્રણ પીવાનું કહે છે, 100 ગ્રામ જવ, 100 ગ્રામ સાટોડી, 100 ગ્રામ ગોખરું, આ 3 વસ્તુ હોય છે અને એને 6 કલાક જ પલાળીને પીવાનું કહે છે. ઘણા લોકો એમાં પણ ગાફેલ રહે છે, 7-8 કલાક વાળું પી લે છે. પછી જ્યારે ફરીવાર આવે છે તો કે સાહેબ સોજો તો ઘટ્યો નથી. હવે 7-8 કલાકે તો જવ મિશ્રણની અંદર આથો ચડે છે. આથો ચડવાની શરૂઆત થઈ જાય છે. આથાવાળું તો તમને ફરીથી પાછો સોજો લાવશે. એ જ વસ્તુ કે જે તમારી મિત્ર થવાની હતી એ તમારી શત્રુ થઈ ગઈ. એટલે આથાવાળી ચીજ વસ્તુથી દૂર રહેવાનું. જવ મિશ્રણ 6 કલાક વાળું જ લેવાનું. રાત્રે જો તમારે 6-7 કલાક થાય તો ચાલે, કારણ કે રાત્રે વાતાવરણમાં પણ ટેમ્પરેચર ઓછું હોય છે, એટલે આથો ચડવાની ગતિ ધીમી હોય છે. એટલે ટૂંકમાં આથો પણ એક પ્રકારનું આ એસિડ જ છે. નહીં, આ જ્યારે એનો સ્વભાવ બદલાઈ જાય ને પછી તો જી એક સમય એવો આવશે કે બીજા ત્રીજા દિવસે તો એમાં સડો પેદા થઈ જશે, દુર્ગંધી આવશે. એટલે પેલો યુરિક એસિડનો ચેક કરાવો, બીજો સી રિએક્ટિવ પ્રોટીન જેને CRP કહે છે એ ચેક કરાવો, ત્રીજો RA ફેક્ટર જોઈ લેજો, રૂમેટોઇડ આર્થરાઇટિસનું જે ફેક્ટર છે RA ફેક્ટર જેને કહેવાય એ કેટલું છે, તમારા શરીરમાં શું ચાલી રહ્યું છે એ તમને કહેશે. તમને ANA ટેસ્ટ કરાવી લેવો જોઈએ. પછી તમે કોઈ જો નિષ્ણાત ડૉક્ટરને મળીને તમને અથવા તો કોઈ લેબોરેટરીવાળાને મળીને આના સંબંધિત જે બી ટેસ્ટ છે એ કરાવી લેવા જોઈએ. ઘણીવાર પરિસ્થિતિ એટલી વિકૃત હોય છે કે HLA-B27 પણ એમને પોઝિટિવ આવે છે, ત્યારે પરિસ્થિતિ બહુ ખતરનાક થઈ જાય છે. સાહેબ આ HLA-B27 એટલે શું? બધી વાત કરીશું. અત્યારે ત્યાં વલ્લભભાઈનો પ્રશ્ન આપણે વલ્લભભાઈને ન્યાય આપી દઈએ છીએ. જી વલ્લભભાઈ એક તો ઘસારો એ ઉંમરના લીધે છે. તમે જો ઘણા લોકો અંબાજી ચાલતા જાય છે, ડાકોર ચાલતા જાય છે, દર પૂનમે ચાલતા જાય છે, એવા કેટલાકના ક્રમ છે. હવે શરીરની એક ઉંમર ફિક્સ છે. શરીરના શ્વાસ પણ ભગવાને ગણીને આપ્યા છે જી કે આટલા શ્વાસ ફિક્સ. આપણે એ ઝડપી લઈને પૂરા કરી દઈએ તો ઝડપી આપણા કિલોમીટર પતી જશે. શાંતિથી આલ્ફા લેવલ પર રહીને એ શ્વાસનો જથ્થો પૂરો કરીશું તો 2-5 વર્ષ વધારે પણ મળશે અને સારા મળશે. એવી રીતે જો તમે ઘૂંટણનો પિત્તો કાળ કરશો, ચાલશો ભગવાનના નામે, ડાકોર ચાલતા જાય છે, ઘણા લોકો શિરડી ચાલતા જાય છે. હું ક્ષમા સાથે એક વાત કરીશ કે એક ભાઈ મહારાષ્ટ્રના એક પવિત્ર ધામે દર શ્રાવણ મહિને ચાલતા જાય છે. જી પછી એમને દર મહિનાનો ક્રમ કરી દીધો. જે મંડળીઓ જે ચાલતી જાય છે, મેં કીધું વ્યવહારમાં તમે આવા કોઈ ધાર્મિક લાગતા નથી અને આટલું બધું ધાર્મિક કેમ? તો એને કીધું કે સાહેબ મને ભગવાન જોડે કોઈ લેવા દેવા નથી. આ તો ગુજરાત છોડીએ એટલે બહાર દારૂ છૂટતી છે. આ તમને હકીકતની વાત કરું છું. એટલે ઘણીવાર જે બિચારા પવિત્ર લોકો છે, ધાર્મિક લોકો છે, ચુસ્ત લોકો છે, જે ખરેખર ભગવાન માટે જાય છે, એવા લોકો આવા તત્વોને લીધે મુશ્કેલીમાં મુકાય છે. એટલે જો તમે બહુ ચાલ કરશો તો ઘૂંટણમાં ઘસારો આવવાનો જ છે. એક વખત એવો હતો, આજથી 30 વર્ષ પહેલાનો સમય ગણી લો ને, કે મોટા ભાગે બધે ચાલતા જ ફરવું પડતું હતું. બસો પણ બહુ ઓછી હતી, બળદગાડા હતા, ઘોડાગાડીઓ હતી, સાયકલ રિક્ષાઓ હતી. જ્યારે મારા મમ્મી મને બધી વાતો કરતા કે છેક ગોત્રી સુધી ચાલતા જતા હતા, તે વખતે આપણો આહાર પણ એવો હતો, સાત્વિક હતો. તે વખતે કંઈ આપણને ઝેરીલા રસાયણોવાળી ખેતીનું ખાવાનું નહોતું મળતું, શુદ્ધ સાત્વિક મળતું હતું. એક તો આપણે દર વર્ષે 1 કિલો 700 ગ્રામ તો ઝેર ખાઈએ છીએ આહાર સાથે,
તમે જે ફુલેવાર ખાધો એ ફુલેવાર પર તો કેટલાય ઘણું કીટનાશકોનું ઝેર છે, એ આપણે ખાઈ જઈએ છીએ. એટલે એન્ડોસલ્ફાઇન વધે છે, યુરિયા વધે છે, યુરિક એસિડ વધે છે. કિડનીના દર્દીઓ તો જુઓ તમે, ધડાધડ વધી રહ્યા છે. કે માટે આપણા આહાર પાછળ ખાસ કરીને જે ફર્ટિલાઇઝર થી પાકતા જે અનાજ છે, હા. શાકભાજી છે, જી એ પણ મહત્વનો ભાગ ભજવે છે કે જે આપણા શરીરમાં એસિડ ઉત્પન્ન કરે છે. હવે અમે એના માટે જ લોક જાગૃતિ કેળવવા માટે અમારું જે આયુર્વેદ સ્ટોર ચાલુ થયું છે, એમાં અમે સંપૂર્ણ ઓર્ગેનિક ચીજો જ આપીએ છીએ. જી. એવું નહીં કે હું ધંધાના ભાગરૂપે આ બોલું છું. આખા ગુજરાતમાં ઠેર ઠેર ઓર્ગેનિક સ્ટોરો છે, તમે ત્યાંથી લો ને. પણ ઓર્ગેનિક ચીજો એટલે શું? સંપૂર્ણ જૈવિક ખેતી. એક એવી ખેતી કે જ્યાં ખેતરમાં પકાવવા માટે ઝેરનો ઉપયોગ નથી થતો. એના માટે જ આપણે આદરણીય દીપક સચદેનો અહીંયા કાર્યક્રમ આપણે રાખેલો, ફરીવાર આવવાના છીએ. ત્યારે આપણે એમની પાસેથી બીજું ઘણું બધું જાણવાનું છે, સાત્વિક ખેતી માટે, અહિંસક ખેતી માટે. એટલે દર્શક મિત્રો, વલ્લભભાઈનો જે પ્રશ્ન છે એમાં આટલા બધા રિપોર્ટ કઢાવવાની એમને જરૂર છે. અને એ રિપોર્ટ શું આવે છે એના બેઝ ઉપર બીજું એ કે તમારે ઉપવાસ નહીં કરવા જોઈએ. ઘણા લોકો નકોરડા ઉપવાસ કરે છે. હું ધર્મથી વિરુદ્ધ જઈને વાત નથી કરતો, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે જ હું વાત કરું છું. ઉપવાસની પાછળનો શાસ્ત્રોનો જે હેતુ છે, આકાશ તત્વો બેલેન્સ કરવાનો છે. આખો શારીરિક વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને હેતુ રજૂ કરાયો છે. આખી ઉપવાસની થિયરી અને એનું અર્થઘટન જ આપણે બદલી નાખ્યું છે. તુવેરના દાળની ખીચડીના બદલે આપણે સાબુદાણાની ખીચડી ખાઈએ છીએ અને તુવેરના દાળથી વધારે ખાઈએ છીએ. સાબુદાણામાં તો આમ પણ ફેટ વધારે હોય છે. એ આખો બીજો વિષય છે. ઓકે. પણ જ્યાં ભૂખે રહેવાનો વિષય હતો, એના બદલે તો તમે દર્શક મિત્રો એક વસ્તુ માર્ક કરજો આજે જ. જો તમે ઉપવાસ કરતા હો, આમ તમને રોજ જે ભૂખ નહીં લાગે, 6 વાગે તો ભૂખ નહીં લાગશે સવારે, પણ જે દિવસે ઉપવાસ હશે ને, એક તો આપણી માનસિકતા એવી છે કે ઉપવાસના આગલા દિવસે તો ધમધમાઈને ખાઈ લઈએ છીએ, કારણ કે આવતીકાલે ઉપવાસ કરવાનો છે એટલે આજે પેટ ભરીને ખાઈ લઈએ. અને બીજે દિવસ સવારથી જ 6 વાગ્યાથી ભૂખ લાગે છે કે આજે ઉપવાસ છે, આજે ઉપવાસ છે. બધું ધ્યાન પેટ ઉપર. એટલે અબર ચબર તો એટલું બધું ખાઈ જવાય છે ઉપવાસના દિવસે, ઉલટું ફાયદાના બદલે શારીરિક નુકસાન થાય. નુકસાન થઈ જાય છે. અને જરા હૃદય પર હાથ રાખીને કહો તો ખરા કે ભગવાનની કેટલા કરીબ રહ્યા તમે. ઉપવાસ એટલે ઉપર વાસ કરવો, એટલે ભગવાનની નજીક રહેવું, એ તો બનતું જ નથી. ટાઈમ મળે તો હનુમાન ચાલીસા ગાઈ નાખશે, ગાયત્રી ચાલીસા ગાઈ નાખશે. એટલે વલ્લભભાઈ, આપ કોઈ ઉપવાસ તો નથી કરતા ને? જરા જોઈ લેજો. રોજ હું કહું છું 1 કલાક મેડિટેશન કરો, અડધો કલાક મેડિટેશન કરો, બહુ ફાયદો રહેશે. પરમાત્માની ખૂબ નજીક રહેવાશે. અહીંયા ભગવાન અહીંયા રહેવા આવી જશે તમને. પછી મંદિરો સુધી બી નહીં જવું પડશે, આંખોમાં જ ભગવાનનો વાસ થઈ જશે. ભગવત્તામય આખું જગત લાગશે. એટલે વલ્લભભાઈ, અત્યારે તમને એક જ સલાહ આપીશ, ખાટું બધું બંધ કરી દો, એસિડિક બધું બંધ કરી દો, તળેલું લગભગ નહીવત કરી નાખો, દૂધ બંધ કરી દો, આલ્કલાઇન પદાર્થો વધારી દો, વનસ્પતિના રસો વધારી દો, પાલકનો રસ વધારી દો. તમે સિમ્પલ છે બધું. તો વલ્લભભાઈ, આપને આપના પ્રશ્નનો જવાબ મળી ગયો અને યોગાચાર્યજીએ આપને સરસ એનો ઉપચાર પણ જણાવ્યો અને સાથે સાથે એ પણ જણાવ્યું કે આપે કયા કયા રિપોર્ટ્સ કઢાવવાના છે. તો આ બધા ઉપર ધ્યાન આપી અને જરૂરથી આપ વહેલી તકે સારા થઈ જાઓ, સાજા થઈ જાઓ, એવી શુભેચ્છા છે મારી. અને મિત્રો, ફરી હાજર થઈશું નવા આપણે વિષય પૂરો કરતા પહેલા એક અનુભવ સંભળાવી દઈએ જે વલ્લભભાઈને બી કામ લાગશે. વલ્લભભાઈ, આ અનુભવ સાંભળો તમે. શું નામ છે તમારું? પૂનમબેન પંજવાણી. ક્યાં રહો છો પૂનમબેન? અમદાવાદ રહો છો. શું તકલીફ હતી તમને? તો બહુ મોટી તકલીફ હતી. શું તકલીફ હતી? मेरे को ना दोनों हिप्स में जॉइंट में प्रॉब्लम हिप्स जॉइंट में प्रॉब्लम था ना? और
कमर में भी? कमर। क्या तकलीफ क्या थी आपको? मैं बैठने में बैठ नहीं सकती थी, चल नहीं सकती थी। अच्छा, पलाठी भी नहीं लगा सकती ना, थी? चलने में क्या दिक्कत थी? मुझे थोड़ा डिफेक्ट लगता चलने में। अच्छा, लंगड़ाती चाल थी। हाँ। अभी ठीक से चल पा रही हो? हाँ। अच्छा, डॉक्टर को बताया था आपने? डॉक्टर को बताया, डॉक्टर ने ना बोल दिया कि लाइफ टाइम रहेगा ये। लाइफ टाइम ऐसा ही रहेगा, ऐसा बोला? अच्छा, दवाइयाँ भी की डॉक्टर की? हाँ। कितना टाइम हो गया? 3 साल हो गए। 3 साल से, और कोई फर्क था? ना, अच्छा, फिर आपको कैसे, अभी यहाँ किसने भेजा? मैंने टीवी में देखा तो फिर यहाँ पे आई। अच्छा, तो यहाँ पे आई तो अच्छा हो गया। मुझे मालूम है पहले दिन आई थी आप बहुत रो रही थी, हाँ। ठीक से चल भी नहीं पा रही थी, आपको लाइफ से ही मूड उड़ गया था। ये मैं नहीं बोल रहा हूँ, आप बोली थी ना उस दिन हाँ। हाँ। जीने की इच्छा नहीं थी। और अभी अभी क्या, कितना फ़र्क है आपको? अभी तो ज़्यादा फर्क हो गया, माना कितना फ़र्क है? बहुत। बाकी अब थोड़ा सा ये ज़्यादा तो नहीं माना फ़र्क थोड़ा सा है कि प्रॉब्लम थोड़ा सा है? प्रॉब्लम थोड़ी सी है बाकी। अच्छा, अभी चल पाते हो? हाँ। तेज़ी से चलते हो? हाँ। सीढ़ियाँ चढ़ सकते हो? हाँ। पलाठी लगा सकते हो? हाँ। अच्छा, पेन है अभी? हल्का सा है। हल्का सा है, कभी कभार होता है या रोज़ होता है? कभी कभार होता कभी कभार होता है। अच्छा, शादी हो गई या बाकी है? है। नहीं। शादी बाकी है? हाँ। अच्छा, तो अब तो शादी करनी होगी ना? आपकी मम्मी को बोलूँगा आपके लिए कोई अच्छे अच्छे लड़के देखे। हाँ, बोल दो। आप खुश हो या नहीं? खुश हूँ। खुश है ना, ऐसा लगता नहीं है कि आप खुश हो। ठीक है, अभी कोई टेंशन मत करो, ये कोई लाइफ टाइम का प्रॉब्लम नहीं था, आपको थोड़ी सी स्वेलिंग थी और वो सब स्वेलिंग उतर गई है। बिल्कुल आप ठीक हो जाओगी। बिल्कुल निराश मत होना, और लाइफ के लिए अगला जो भी मंगल है उसके लिए सोचना शुरू करो, ठीक है? हमारी बहुत बहुत शुभकामनाएं आपके साथ है। ધરતી પર અવતરેલા ભગવાન શિવનું હું પુણ્ય સ્મરણ કરીને આજના આ એપિસોડનું અને આ અનુભવનું સંપૂર્ણ શ્રેય હું અર્પિત કરું છું જગતજનની મારી ભારત માતાને હું પ્રણામ કરીને આપને પણ વંદન કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. વંદે માતરમ. ઓમ શાંતિ.